એક જમાઈએ ને હાહુને ફોન કર્યો, લગ્ન પછી 15મે દિવસે, પરણીને 15મે દિવસ, હજી 15 દી થયેલા, હજી જાન ગે. અને જમાઈએ ફોન કર્યો સાસુમાને. હવે તો જમાઈએ મમ્મી જ કહે છે, આપણે નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે, મમ્મી હારવાર કહે એટલે ના કહેવા તો માં 100% કહું, માં કરતા દરજો મોટો આપો દીકરીની માને. કારણ કે એ દીકરીની માયાની દીકરી નથી વળાવી, પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું હતું ને એ વળાવ્યું છે. પોતાની માં કરતા હવાયું એને માન આપો, પણ મમ્મી તો ન જ કહેવાય. હા, મમ્મી કહી તા ઘેરી આવી બેન થાય ડોય. આ શબ્દની થોડીક તો વેલ્યુ રાખો. અમુક જમાઈઓને તેને હાહુની અણહારું મળી આવ્યા. મોમ ફોન કર્યો બાપુ, એ અમારી સંસારીઓની વાતો છે બાપા. એને હાવન ફોન કર્યો, હાલો મોમ, ગુગુ બોલો. ગુગેશ બોલો તો ખરા. ગુગેશ કેમ છે બધા? કેમ છે નહીં, બધું જે છે એ છે. કેમ છે નહીં છે એ છે મમ્મી. કે પણ શું થયું? કાંઈ નહીં મમ્મી, એક વાત કહું મમ્મી, 15 દી પહેલા હું ભણવા આવ્યો. પ્લીઝ કુમાર, તમે પાણી પી લો પહેલા, તમે સ્વચ્છ થઈ જાઓ પ્લીઝ. આ મોમ, હું સ્વચ્છ જ છું, પણ મોમ એક વાત કહું, અમારી વિદાય થઈ, હું ગાડીમાં બેસી ગયો, તમારી દીકરીને ગાડીમાં બેસાડી, પછી તમે મારી પાસે આવ્યા, રડતા રડતા કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો, પણ આ 15 દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. અરે મામા, અરે આ મને ખબર જ નહોતી, મારી નકુસામાં આંગળી આવી ગઈ. મોમ, આ તમે મોમ હકીકત કહો, આની કરતા તમે મને મોમ જો, પણ મોમ આ નહીં. એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું કે હું પાછો મોરારદાન બહુ ગણ્યાની બહુ છું. મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ, મને કે 12 દી બેસવું શું કામ જો? આપણે પૂછીએ ને ઓલાને વળી, પછી એનું 12 દી હાલે. આપણને નકર ખબર જ, ઓલા ફોન કર્યો હોય કોઈએ કે મારે ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા? કે આપણે કંઈ ના, અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય કે અરે એને શું થયું? કે એટેક આવી ગયો કે XYZ. એ તો પૂછી જ લીધું છે આપણે, છતાંય એના દીકરા પાસે ન બોલાવી ક્યાં સુધી આપણે હાસું ન લાગે. ઘણા તો બાળવા જાય ને, ત્યાં બેઠા બેઠા બીડીયું ટેકાવે, ઓલો બળતો હોય. અને ઘણા તો બાપુ બાકા ન હોય ને બીડી કોકની પહેલે હળગાને ઓલાઈ જાય ને તો ઓલો બળતો ન્યાલી ડીંડલું લે, અને પાછો એવી ઉપાડે. ઓહો, રામ 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 રામ. ભગવાનની મરજી વગર કાંઈ ન થાય. એટલે આ બીડી ભગવાનની મરજીથી પીસો તું. હા, કાલ મારે અરે વાતો કરતો બોલો, જ્યારે કડબના ભોળા ઘોડે બળે. તો ઓલી બીજો બાજુ વાળો કે એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો મને કહેજે. તો ઓલો કે હવે આવે તો હું નો વાઈટ ઠેકી જાઉં. નહીં, હું દાંત જ કઢાવવાનો છું આજ. બસ હું ઘણી વાર કહું, માં હસો, બીજાને હસાવો, અમુકની વાતોને હસી કાઢો. એને કાનમાં ન લ્યો. અને આવા મહાપુરુષોની વાણીને કાનમાં લઈ લેજો, કારણ કે કાનથી પીધેલું એ અદ્ભુત છે. એટલે ટૂંકી વાત, એ ભાઈ મને કીધું, મને કે આ 12 દી હું કામ બે હતા એને વાતે હશે 12 દી તો. અને પાછા આપણે જો આપણે ખબર હોય ને ઓલાને એમ કહે ને કે બિચારાને હું એના ઘરનાને કહેવું, અને આપણે જો એને પૂછ્યા વગરના વૈયાજી શું કે ખબર, મારા દીકરા સાપ એને વૈયાજી ખરેખર ન કર્યો. એટલે પૂછા તો કરવા જ પડે, અને સામે બેહીને કહેવાનું. અને આપણે વળી ગળગળું થતું જવાનું, ભગવાનની મરજી હોય ને. એ બાપો હજી બાએ ખીચડી ખવડાવી ન્યા પોગે ને ત્યાં બીજો આવ્યો હોય. બાપા
કાંઈ નહીં, એમ તો હાજે બાએ ખીચડી ખવડાવી, મને ઈશારોય કર્યો, હું સમજી નો કહ્યું ધ્યાન રાખજો, એ ધ્યાન રાખજો. હવે તતીજો આવ્યું, આપણે હાથ સુધી બેહીએ ને તો આપણે ખબર ન પડે એનો બાપ કેમ કરતા મર્યો એ, અને આપણે તો ખબર જ છે કે આમ જ મર્યો, પણ ઓલો અહીંયા પહોંચે જ નહીં રીતે. પણ મને એક સહજમાં એક અહીંયા વિદ્વાન ભૂદેવો બેઠા છે, આ વાતની મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે 12 દિવસ શું કામ બેસે. ત્યારે મેં એને કીધું, એટલે મને યાદ આવ્યું, મેં કીધું આપણે સપના આવે આપણને, આપણે સૂતા હોય પથારીમાં, પણ સપનામાં વ્યા ગયા હોય ને ત્યાં ક્યાં, તો પછી જેવો માણસ એવા સપના આવે, કોઈને એરું વાહે થાય, કોઈને ખૂટીઓ વાહે થાય, કોઈને અડકાયું વાહે થાય, કોકનો પગ લપચી જાય ને કવામાં પડે, ત્યારે છડપ દિન જાગી જાય છે. તો એ પરસેવો કોને વાળ્યો, એને ભયનો શ્વાસ કેમ ચડ્યો, એ તો સૂતો જ થયો, પણ એ જાગી ગયો ત્યારે ખબર પડી કે હાલે હું તો માયાભાઈ છું, હું તો અહીંયા સૂતો છું. અને અમુક સપનું તો એવું આવી જાય માણસને કે નક્કી ન કરી શકે કે હતું શું. આ બાપુ તખતદાનજી લખે કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે, પણ આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે વાલીડા મોજ મારે મોજ, આવી મોજ મારે એવું રે. પણ શરીર બરાબર છે, એ જાગી ગયું, મગજ બરાબર છે, એટલે યાદ આવી ગયું કે નહીં હું માયાભાઈ છું, મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું, આ યાદ આવી ગયું. પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું, કોઈ રીતે ખલાસ થઈ ગયું, એ જાગૃત નથી, બોલો આવી ગયું. જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું. પછી તો એ નનામી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું, મારી વાહે બધા રોવે છે, એ સપનું જ છે. પણ એને હવે હાટું લગાડવા હાટું 12 દી ખરો કરવો પડે. એ આપણી વચ્ચે જ બેઠો, કારણ કે 5 તત્વમાંથી 2 તત્વ પૃથ્વી ને જળ બાદ થઈ ગયા, એ 3 તત્વ છે. આ આંખ છે એ પૃથ્વી તત્વમાંથી પ્રાપ્ત થયેલી છે, તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે, એ ઓલા શરીરને નહીં જોઈ શકે. તો એ બધાને અડતો હોય, બધાને વાતો કરે, પણ એ કોઈને સમજાય નહીં, એટલે એમ થાય કેમ મારે કોઈ વાત નથી કરતા, હજી આ સપનું ચાલે. પણ એ સતત બેઠો 12 દી સાંભળે કે તો ગુજરી ગયા નામ ગયું. જ્યારે 12મે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે, ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના, હવે ખરેખર એ મારું જ શરીર હતું, હું તો હવે આત્મા છું, અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ. એ 12મા દિવસેનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય લેતો હોય, આવુંમાં મને લાગ્યું. પણ કોક અજળ હોય રહી જાય, એ 3 વર્ષ પછી હરાતમાં ભેળવી દેવાનું એને. હવે શ્રદ્ધાથી કહીએ હવે તો જાઓ મારા બાપ, બીજે જન્મો પાછા ડાયરા શીખો. જ્યાં જીવવું હોય ને, જેને જેવું જીવવું હોય ને બાપુ, એવું અત્યારે મળે એવું છે. ટીવી ચાલુ કરો એટલે 2 4 તો એવાય બધી આવતું હોય, બરોબર, અને પાછું બધાના માપના બધાને મળી રહી છે. મેં તો ઓલું નિર્મળ બાબાને એકવાર સાંભળેલા, મને થયું ભાઈ હો, વાહ વાહ, હમણાં નથી દેખાતા અને નથી મળી જતા. મને એમાં અતિ આનંદ એ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે, હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કે, પછી એ ટિકિટ રાખે 7 કે 8 કે 10,000. પછી એ છેલ્લો શો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્સ ખુલ્લા રાખવાના, બહેનો હોય તો તરત એ ખુલ્લા પર્સ રાખે, એ પર્સ એની હામાં મોઢા રાખવાના, બાબા આમાં મામા કરે. એ પર્સ ખોલવાવાળા એટલું નહીં કહેતા હોય કે આ જ પર્સમાં 7,000 આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી, હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં, તો એને એ કરવું હોય તો એના ખિસ્સામાં મામા. શું ભારત લાગણીમાં છે હાવ મારા બાપુ. જ્યાં સુધી સદગુરુના શબ્દથી ફરજ ન બજાવતા થાવ ત્યાં સુધી આપણું કલ્યાણ ન થાય. સરકાર તો બદલ્યા કરે, પણ જ્યારે એની અંદર પવિત્ર ધોધ આવે ને એની હારે જ્યારે જોઈન્ટ થઈ જાય અને જ્યારે બરોબર કાયદાને ફોલો કરીએ
હમણાં અમારા ખેડૂતોને એક સંમેલન હતું, મને બોલવા આપ્યું. મારી પહેલાં ઘણા બધા મિત્રો બોલ્યા ભાવ નથી આવતા, નામ નથી આવતું, ને જ્યારે ખેડૂત પાસે હોય ત્યારે કે આવતું. એટલે મેં ટૂંકું જ એને કીધું કે માફ કરજો, ખોટું લાગે તો માફ કરજો, પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવ હેનથી તાકે સબમરીબલથી, મોટરથી, લાઇટથી, તો પાઈથી લાઇટથી. મેં કીધું 1 યુનિટનો ભાવ શું છે અત્યારે ખેડૂતને? તાકે 60 પૈસા. તો આવીને બિલ આવી કેટલું જાય? છતાં જો ડાયરેક્ટ આકડિયા ન નાખતા જ મને કહો, પાણમાં જ ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે? ના, નિષ્ઠા રાખો, ભરોસો રાખો અને મહેનત. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન નહીં, હે ધનંજય તું કર્મ કર, ફળની આશા ન રાખ. અને વાત જ સાચી છે. તમે આપણે કપાસ વાવી શકીએ, પણ કેટલા ઝીંડવા લાવવા એ ખેડૂતની આપણી તાકાત નથી. એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દેતો હોય છે. ભલામણ એના ઉપર ભરોસો હોવો જોઈએ. આપણામાં જ ભરોસો ન હોય ને આમાં ભગવાન ઉભા હોય તો મેળ ન આવે. ભરોસો તો આપણે હોવો જોઈએ ને. આપણે કેમ માનીએ છીએ? માં સતી હતા જ, ગુરુ નાથ ભગવાન બે હામાં હારવાર હતા. સામે રામ ઊભા છે, અરે શિવ છે, ગુરુ છે પણ ગુરુ વર છે. આવો ગુરુ મળે કોણ? છતાં સતીને વહેમ હતો, એમાં શ્રદ્ધા નહોતી, એટલે પ્રભુ રામમાં રામ ન દેખાણા, શિવમાં શિવ ન દેખાણા. અંદર ભરોસો, આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ. અને ઘણાને ગાડીમાં બેહાડીએ ને તો વિશ્વા વગેરે ગાડીમાં ન બેહાડે. આગળ બેઠા ને તો આપણે હાંકતા ને તો ટર્ન આવે, જો ટર્નિંગ આવે, અમને નહીં દેખાતું હોય ટર્નિંગ, અમને નહીં કાગવાસની પડી હોય. અને એમાં અત્યારે જે હરાદ હાલે છે, ઓહો, કાગડા પલ્લા કાપી જાઓ. અરે 2 છોકરા કાગવાસ નાખતા હતા, કાક 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 ખીરના કોળીએ નાખ્યા. કાગડો આવ્યો, કાગડો આવ્યો પણ ધ્રુજ્યો બહુ બાપુ, નળિયા મીડ્યા ખખડવા. એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું, ભાઈ હા બાપા ખાહે નહીં. તો ઓલો કહે તો મને ખબર છે બાપા નહીં ખાય. તક કા તને કેમ ખબર? તક બાપાએ પ્રોગ્રામ જ કર્યા. ઘરે ખાધું, ઘરનું ભાવતું હોય તો થાય ને, ઘરે ખાય તો મેળ આવે ને. એને કદી ઘરે જ ખાધું જ નથી. તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં, પણ બાપા એટલા બધા ધ્રુજે કાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા ચા પછી ફાળી જાય તોય ધણેલાટીઓ છૂટકી હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા છે કયો? અમુક ગજબ છે. હમણાં એક ભાઈ ફોન આવ્યો કે અમારા દાદાને હરાદમાં ભેળો વાત આવી છે. ઓલો કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો, હવે હરાદમાં એનો પડાય. હવે એક ભાઈના બાપાને ખરેખરે ગયા ને, એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે મારા દાદાને ગઈ હું વધે, યોગમાં જ ગયો મારો દાદો. અરે મેં કીધું રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો, અને યોગ વિશ્વ યોગ દિન ઉજવવા મળ્યો. અને આ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગથી આયુષ વધે. મને કે ગઈ હું વધે. રામદેવ બાબાને જોઈને મારા દાદા યાદ આવે. મારા દાદાનો ગોબો ઉપાડનાર રામદેવ બાબા છે. અરે મેં કીધું ગાંડા ભાઈ, મને કે સાંભળો ભાઈ, રામદેવ બાબાના મારા બાપ દાદા જે ચીચ્ય 5:30 વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદાએ આસન લગાવી દે. એમાં રામદેવ બાબા જેમ કહેતા જાય મારા દાદા કરે ને એમાં મારા દાદાને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા, એટલે મારા દાદાએ કર્યું. મારા દાદાએ સામે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, બે આચે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવી નાખ્યું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો તો હારો આખું બેન થઈ ગયો, લાઈટ વહી ગઈ. અને મારા દાદા આજ્ઞાકીત માયાભાઈ રામદેવ બાબા કહે તો મૂકે ને, ઊંડો શ્વાસ લ્યો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી મારો દાદો વહી ગયો. અમુક ગજબ છે. આ નથી પણ ભગવાનનું રૂપ છે. અને ત્રીજી વાત મેં કીધી એમ કે રણમાય
એવો હરિયાળો ખેડૂ નીકળ્યો હોય તો એમાં શું ઉગે એને ખબર હોય, એમ આપણો સદગુરુ આપણને જોઈને કહી દેતો હોય કે આની અંદર આવો ઉગાવો આવવાનો છે. એક જ નાની વાત કહી આનંદ કરવો છે. દિવસે પણ માને કથામાં બેસવાનું હોય છે. વાત એ હાલે છે જેને હારે બેહવાની ઉપર ભરોસો હોવો જોઈએ. ભાઈબંધ હોય તો આ યુવાન મિત્રો બેઠા ને કહું, મિત્ર એવો જ રાખજો કે પરસ્પર ભરોસો હોય. કાગબાપુની માં એક કડી છે, પંડે પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. અદ્ભુત વાત. યુવાન મિત્રો ખાસ કાગબાપુ એમ કે પંડ પીડાયની વહમી વાતો ભેરું ને મિત્રને ન કહેવી. શું કામ? તું મિત્ર માને છો, એ ન માનતો હોય તો તને વગોવી નાખશે. શું કામ? અમુક વાતે જાય ત્યાં ન કરીએ કઈ ને. અંતરના ઉનાળની કોક આવા વેધુને કહેવાય ચોરે ન સીતરાય સીતની વાતો શંકરા. કાગબાપુની પછી બીજી કવિતા યાદ આવી લ્યો. કયક મફતિયા ફરે બજારે તારો રોકીને બેસશે બારજી. કયક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસશે બારજી. પણ જોયું વિચારી એ ખોલજે એ તારા તિજોરી ના દ્વાર. બાપ તારે હીરાનો વેપારજી. સદગુરુ ભગવાન કેશવાનંદ બાપુ બોલતા ને મુખમાં હીરા જેવા મેં. જો મોતીડું હંસ સિવાય કોઈ જીરવી ન શકતું હોય અથવા તો ગોતી ન શકતું હોય, જેનો મોતીનો ખોરાક એટલે શું? સંપૂર્ણ પવિત્રતા. ઈ જોઈ વિચારી એ ખોલજે એ તારા તેજુરી ના દ્વાર. વીરા તારે હીરાનો વેપારજી. એમ જ આ જ વાતમાં કે તું તારા મિત્રને પેન્ટની પીડા કહેતો નહીં. બેનો તમને કહું, તમારા બેન પણ કહી ન દેવું કે તમારા ભાઈ આમ કરે, તમારા ભાઈ તો કહી દે ફ્રીજ લાવવાનું કીધું હોય તા. અમુક ભાઈઓ એવા છે, ઓહો, એને ખબર જ નથી આપણે ચંદ્ર ઉપર છીએ, પૃથ્વી ઉપર છીએ. આપણી માવું વહેલી જાગે, પૂજાપાઠ કરે, નાહી ધોઈ પૂજાપાઠ કરી, રસોઈ કરે, છોકરાઓને હેલા નાખતી જાય. હવારમાં વી પૂજાળી છે, જમવા દે ત્યારે અન્નપૂર્ણા છે. અને દીકરાને મીઠી મીઠી વાતું કરતી હોય ત્યારે આપણો ગુરુ થઈને બેઠી હોય. બોલો હું તો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પત્નીએ કીધું ઊભા થાવ, હવે મારે રસોઈ કરવી, ઊભા થાવ. તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં સુલા ઉપર હું તો એને જાગવું જ નથી ને તમે હું કરી લ્યો. એટલે ગમે ને વાત ના કરવી. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો કે એને હેત હશે બાપુ એ હૈયા કેરું તો જોખમ જાણી જાય. વીરા તારે ભરોસે રેવાય જી. અને ભરોસે રેવાય એમાં ખોટે ખોટા પંડના ડાપણ નો રે ડોલાય. ભાઈ એને ભરોસે રેવાય જી. અદ્ભુત કડી. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી.
બાપને સાંભળતો થયો. 85-86 ઘટનાની તમે વાત કરતા. તમે સવારમાં રોટી પકવતા હતા. આમ કનકેશ્વરી માં શું સદગુરુની સેવા કરી છે સાહેબ. અભાવમાં ભાવ લાવવો. અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે, વસ્તુનો અભાવ. અને વસ્તુના અભાવમાં ભાવથી પ્રગટ કરીને અભાવને પૂરો કરવો. અને સદગુરુ કેશવાનંદ બાપુ એમ કહે તમારે આ વખતે કામ કરવું પડશે. એટલે માને એમ થયું કે કદાચ અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ગુરુ ભગવાનને ખાવું હશે. કે હુકમ બાપુ, હુકમ કરો. તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે. વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં. તમારે બાંટવાનું છે, વહેંચવાનું છે. હવે તમે સાંભળજો કે આપણને કલમની ખબર ન હોય. મેં કીધું ને અભાવ, પુસ્તકોનો અભાવ. આપણી પાસે પુસ્તકો ન હોય, વાંચ્યું ન હોય. અને ત્યારે માં એમ કે મને ખબર નહોતી પડતી હું શું જ્ઞાન આપું. પણ માં જ્યારે સદગુરુ કંઈક હુકમ કરતા હોય છે ને એને પાત્રતા દેખાઈ ગઈ હોય, કહેતા કહેતા એ પાત્ર નહીં ભરતો હોય છે સદગુરુ. જેમ ભગવાન કૃષ્ણ આ શ્રાદ્ધ પક્ષ હાલે એટલે વાત યાદ આવે કે એના નરસિંહ મહેતાના જે કુળગુરુ હતા, નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાન એ ભૂદેવને કહે છે કે બાપા હાલો મારી ઘરે, મારા પિતાનું શ્રાદ્ધ, હવે તમે આવો. એને એમ થયું કે આ શું દક્ષિણા દેશે, એના ભાઈના ઘરે બધાને જવાનું. નાના અમારે તારા ઘરે નથી આવવું. આ ઘટના બની નાની એવી છે. તાકાત નહીં, આજથી હું તારો ગુરુ નહીં, તું મારો યજમાન નહીં. અને બાપુ કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપમાં એમ કહેતો છે ગોર બાપ આવું ન કરો, લખીને આપી દે. બીજા ભૂદેવ હળ ખભે લઈને હાલ્યા જતા હોય. હવે એમાં કેવલ ભાવ છે, જોવે છે નરસિંહ મહેતાને પણ એમાં ભાવ છે. અરે મહેતાજી, હા ગોર બાપા આપ મારા ઘરે આવો ને, મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને. અરે ગોર બાપા, અરે નરસિંહ મહેતા, અરે મહેતાજી હું તો પૂરો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું, બાકી ખેતી કરું છું. મને કર્મકાંડનું જ્ઞાન નથી, વેદનું જ્ઞાન નથી, મને શાસ્ત્ર જ્ઞાન નથી. મને તેથી નારાયણ એમ કહેતા હોય એટલે એ પાત્રતા દેખાણી ને અહીંયા પણ છે, પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો ભૂદેવ. અને નારાયણે જ આમ કરતા ટચલી આંગળી જ આમ હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે. માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે. આ તો વાત કરું તમને. હે મુરારદાનજી, માણસે 15 વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય એ આ રાજભાને ખબર પડી. રાજભા મને કે આંખમાં આંગળા હતો. રાજભા મને કે મારે હું 15 વર્ષનો થયો. એકવાર બાપુજી એક પરિવાર આરે બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા. એટલે અમને કીધું કે વહેલા ચડી જાજો નહીતર જગ્યા ન મળે. તો મેં બસ નહોતી જોઈ, એસટી બસ મેં નહોતી જોઈ. અને હું બસમાં ચડ્યો, એકે સીટ ખાલી નહોતી. વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટથી બેસી ગયો. આ બધા ખોટા ઉતાર કરતા હતા, અહીંયા તો જગ્યા ને જગ્યા છે. એ મને ખબર નહોતી કે બસની સીટ શું કહેવાય. અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય છે. અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે માણા પીએચડી કરતો હોય, આનાથી બીજી કૃપા હું જોવે ભલા. માટે આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કે મયાને શું કરવા એવો સંચય મન મન થાય. આઈએ ને
મોટાના તળિયા નોમલ્યા રે રેજી બાપુ શિપિયાનું ધ્યાન રાખજો બે છોકરાને કહીને આવ્યો છું એના ભરોસે અમારા ભાજપના પ્રમુખ છે અમારે ભાવેશ આ બધાએ 9 વાગ્યાના હાજર છે બા ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો હા એના ભરોસે એના ભરોસે એમાં ભરોસે આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એ સંચય ન કરાય બસ એને ભરોસે રહેવાય એક નાની વાત મહાપુરુષોના હાજરી મેના ચરણમાં મૂકું છું અમારી વાતમાં કોઈ ડાપણ નથી પણ પ્રોગ્રામ કરતા હોય એમાં કાંઈક જેટલું થોડું ઘણું પુણ્ય ભેગું થતું હશે એના પરિણામ રૂપે આવા કાર્યક્રમ મળતા હશે આ નરું સત્ય પહેલાં કીધું ને કોણ સાંભળે છે બહુ સરસ દુહો છે દેવનાથ બાબુ કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છો હવે લોઢાના બખ્તર પહેરીને તો ધંગાણે જવાનું હોય શું આ દેશનો ચારણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપણે પારસમણી કહે છે એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું ત્રપકતું નહોતું ટપકવું ત્રપકવું એમાં ફેર છે ટીપા નળમાં લઈ પડે છે અને ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં લઈ ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે થતો હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે ઓલામાં થાય ત્રપક આ માટે ટપક 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 પાણી એનું છે પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યાએ છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામણ એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંય હવે ક્યાં કરવું શું એમ કંઈક થોડું ઘણું બે આમ ઝઘડો થઈને જ બેઠેલા એમ આ નળ ટપકે છે ને ઘરે કાંઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા થાવશો એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કાંઈ હાલ્યું નહીં પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે એટલે આ ભાઈએ તાણીને એમ કીધું જય ગિરનારી બાપુ એ આને આ બાવલિયાને તાળીઓથી વધો આ ઉંમરે જે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો ન આવે માણા પ્રેમી હોવો જોઈએ આવો જાવ અમને ન ફાવે એ 40 વર્ષે ગઢીના પેટનો થઈ જાય જેની અંદર ઉત્સાહ હોય જેની અંદર પ્રેમ હોય એટલે આને ટૂંકમાં બાથરૂમમાં લઈ અવાજ કર્યો વાંદરી પાનું લાય હવે તમે નક્કી કરો શું આવ્યું છે આ ભેગું થઈ ગયું બોલો સંધિ છૂટી પાડ વ્યાકરણે વીખી નાખ્યા હડતાલે કાન કોને છે એના ઉપર કઈ જગ્યાએ બોલો છો અને સાંભળનાર કોણ છે મુરાદાનભાઈ ડેડકાનો અવાજ કોઈને ગમે ખરા માં
દેડકા બોલતે કોને ગમે? પણ એ જ વાત ઝીણી એવી મારે ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે, એમાં આ વર્ષા ઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે, એ ઘાન ઘામાંડ ના ભૂંગર જાત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. એટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને કાટલે પકડીને રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેજાજો. એ લક્ષ્મણ, આકાશમાં જે વીજળીના કડાકા થાય છે, જે મોરલો જે બોલે છે, મોરલાથી જે રાડ નખાઈ જાય છે, એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે. પ્રિયા બીન ડરપત મન મોરા. અને તરત જ પાછો આવે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને, મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે. દરેક જગ્યાએ જ્યારે સુખ મળે આવવા, એટલે માં હું ઘણી વાર કહું, જેને અરે બેહવું ને એ દિલથી બેહવું, મગજથી નહીં. આ મગજનું મેળ જ નથી માળવું. ક્યારે બાપુ એમાંથી તો કોણ ક્યારે નીકળી જાય નક્કી જ નહીં. કાંઈક ટોકર લાગી જાય તો યાદ શક્તિ વહી જાય, પછી દવાખાના ઓળખો, હું નીચી ઓળખજો કે પણ બાપા જવો તો નીચી ઓળખજો, મને નથી કઈ. એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય. અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર, પછી તો એ નાસામાન અણુ પરમાણુ રાસાયણ બધામાં એટલો બધો પારંગત બન્યો. 40 વર્ષ ભણ્યો. સ્પેસમાં જઈ આવ્યો, સબમરી લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટર બનાવે, યાન બનાવે, અને પાવર આવી ગયો. મળ્યો સમાજમાં પાછો, અને શું કે મોટિવેશન. હા, મોટિવેશન મળ્યો આપવા. ભગવાન જેવું છે નહીં. શું કામ તમે 7 ને 9 દિવસો બધે કથાઓમાં બગાડો છો, સમયને બગાડો. અને પાછા મારા દીકરા દોઢા હું ખબર, પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોત તો અમે પહાડ પૂંજાત. ખોટું છે. સમય ન બગાડો. માણસ શું ન કરી શકે? બાપુ એટલો ટુકડો મને માફી મગાવી શકે. કે જો માયાભાઈ બોલ્યા કથામાં, અને અમુક આ હાટું જ સાંભળે અમને, અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે. એટલે આ માણસ મળ્યો આવી રીતે કહેવા. ભગવાનને થયું માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કંઈક વિતરણ કરી શકે, તારા જ્ઞાનને, તારી જાણકારીને સમાજમાં તું આપી શકે. અરે હમણાં મારે કોલેજમાં કાર્યક્રમ, ને મને કોલેજમાં તો બધા મેડિકલના બધા સાયન્સના બધા વિદ્યાર્થીઓ, એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું. હવે હું 10માં 2 ચોપડીમાં નાપાસ, ને વિજ્ઞાન અને ગણિતમાં જ નાપાસ પાછો. ગુજરાતીમાં 37 માર્ક આવી ગયા હતા, એટલે આપણે 35ની માથે 2. આ નરું સત્ય. એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક, એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી. જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે, એ તમારી પ્રયોગશાળા છે. આ મહાપુરુષો વૈજ્ઞાનિક છે. પહેલાં જાણ્યું, પેલું જ્ઞાન આવ્યું, અને પછી કીધું ખરેખર આવું હોય. અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું. એટલે બે જ્ઞાનને ઓલું કઈ અલગ નથી. આવો બાપુ આવો, જોવો જોઈએ. આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલે આવે છે, રામની પાદુકા, પછી ખબર પડે કે એની એની પાદુકા છે. વાહ વાહ વાહ, પધારો પધારો પધારો. મારું જેથી તેથી આમ જ થવાનું છે, જોઈશો ને. આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ. આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી. બોલો, વાત એ જ કરું. ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં. ભગવાનને જેવું માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું કે હું નથી.
જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય, જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય. એટલે આ મળ્યો છે એકવાર ભગવાનને થયું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાડી નાખવા દે, આની મેમરી ઉડાડી નાખવા દે. ન્યાલી ભગવાને સીધે મેમરી ઉડાડી નાખે. તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને, સબમરીની, અણુની, પરમાણુની, એ સાલું ભાષણમાં બાપુ. મિત્રો દુનિયા બહુ નાની છે, ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું. વાહ વાહ બાબુ, એકના બે કટકા કર્યા ને એને ગજાન ન કહેવાય, વાયડાઈ કહેવાય. આ બધાને માં ગિરનારી બાપુ જ હાસવ થાય છે ને. અને માં એક વચ્ચે ઝીણી વાત કીધી, ઓલો સાપોલિયો હતું એને અમે લડતા હતા 3 જણા. એને કેમ લેવું, જોતીથી આખી દુનિયા આ જગતમાં એ જ છે. આ કળિયુગ હાકે આપ જેવા થોડા ઘણા લડો છો, અમે તો જોવાવાળા છે. અને એટલું અઘરું છે કે કાળી ગાને વારો જગમાં જુલમ કરે. એટલે મૂળ વાત ઉપર આવું, આને ભગવાનને છું કે આને મામરે ઉડાડી નાખવા દે. એ નીકળે જ કીધું, મેં ખોટું નથી એવું મેં નથી કીધું, હતું જ તે મેં નજરે જોયું. મેં માપી લીધું હતું બાપુ, 2.5 ફૂટનું હતું. હજી માપી આવો, જો એમાં 1 ઇંચ નાનું પડે તો ગાવાનું બેન કરી દો. બાપુએ પણ હિંગલામાં ઉતાર્યું હોય એ જોતો હતો. ઓલો ભાષણ કરતો હતો ને બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું. ઉભે રોડે છે ટીડી ટીડી પોપ એ કે ઉભો નીચે ઊભું જવું જવા દે પોપ કે પણ ભાઈ રામ રામ કીજી. ભગવાનને ચૂક લે કર્યો લે, એટલે ભગવાનને ચૂક જોવા દે. માણસ છે પાછો ખેલાઈ નાખતો હોય. એટલે ભગવાન આવ્યા હામાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું, હે ભાઈ ઉભો રહે, નીચે ઊભું જવું. તારું કે આમ તું છે નીચી ખબર કીધું ને, તાર પપ્પાનું નામ નથી ખબર, તાર મમ્મીનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક. જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે, હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે. જેના હૃદયમાં હશે, જેનું સ્થાન હૃદયમાં હોય, ક્યાં બેસવું, કેટલું બેસવું, કેમ બેસવું, શું કામ બેસવું, કોને સાંભળવા. આડોળું પાણી ગમે ત્યાંથી પીવાઈ જશે તો એની દવા મળશે, એનું તમે વોમિટ કરાવી શકશો, પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો એ સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગત બાપુની કવિતાથી જ મા પાસે બેઠો હતો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને માએ વાત કરી, એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવ્યું. પણ અદ્ભુત કડી છે બાપુ. મા દેવનાથ બાપુ એક તુંબડું એમ કે સાધુ નીકળ્યા, સંત નીકળ્યા, કીધું તમે મને લેતા જા. પાછું સંપૂર્ણ રાણી બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલનું તુંબડું છું. થોડા દે અમે આવા છીએ જીતના મથે જા વાવ. 3 વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું, અને આપ કહેતા હો તો હજી 1નો વધારો કરી નાખું, 4. એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, એક સદગુરુ આગળ ખોટું ન બોલવું. અને એકવાર સદગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ સાચું જ નીકળશે, પછી ખોટું કોઈ નહીં પાડી શકે. જો એ સદગુરુએ રેડેલું આમાં કાનમાં આવી ગયું તો. અને એક ઘરના એરે ખોટું ન બોલવું. એક બેને ફોન કર્યો તો આ મોબાઈલ આવી ગયા, ક્યાં છે વો? ઓલો ખરેખર ભજીયા ખાતો હતો. ક્યાં છો? બસ આવું જ છું, ઘરે જ છું, ગાડીમાં જ ઘરે જ આવું છું, ગાડીમાં જ છું. તો બેન કે હોરન મારો લ્યો.
ઓલો રોડે નીકળી ગયો, રોડે બીજાના વાહન ઉભા રાખે કે એની ગાડી એમ આખી પડી હતી, તાત્કાલિક હોર્ન સંભળાવો કેમ? એ ઉભા રાખે હોર્ન માર કોકનો હોર્ન ઘરે સંભળાવ્યો. તો બેન શું કે એ હોર્ન આપણો નથી. એક આનંદ છે બાપુ એ માટે કે પ્રોગ્રામ રોજ કરીએ, પણ સાંભળનાર કોણ? અમારા માટે બાપુ આજ આનંદ એ વાતનો છે, બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે, કાન કોના છે? બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે, અને કાનથી જે પી ગયો હોય, મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણાને અબખોઈ થઈ જાય, ઉલટી થાય, ડાયાબિટીસ થાય, ઓલી એસી ને ડીટી થાય. ના વોમિટ થઈ શકે, પણ જે કાનથી, એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે, કાનમાં મંત્ર આપે છે. તો ત્યાં તોફીન ગલગલિયા નો કહેતી મારી ઘર બોડાયો બસ આજથી તમારે છેલ્લો વાત નહીં, કાન પકડે છે, કાનમાં વાવે છે. સાંભળ, કાન કોના છે એના ઉપર આધાર, કોણ કોને કહે છે, કેવું સમજે છે એના ઉપર આધાર. આમ અમસ્તા આવા બધા સાધુને રાણીક બાપુ જોઈને તો આપણા પોરહના પલા ચડે છે, જીને દીઠે મુજા નેણા ઠરે, જેને જોતા આનંદ આવે. એવા દેવનાથ બાપુથી લઈ તમામ સંતો, એવા અહીંયા આચાર્યોની ઉપસ્થિતિ છે જેના મુખમાંથી વેદની રૂચાઓ નીકળતી હોય છે. એવા તમામ આચાર્ય શ્રીના ચરણોમાં પ્રણામ કરું છું, તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. રાણીક બાપુથી લઈ આવા મને અમુક માં ગમે બહુ બધા કે જેને સંગડા સાધુના કર્યા છે, એના ટેલિયાથી રહેતા હોય છે. વચ્ચે કહું, ગુરુ પણ બીજી માં છે, ગુરુ બીજી માં છે. ચંદ્ર છે એ માં શબ્દ છે એ પુલ્લિંગ છે, પુરુષવાચક શબ્દ છે. ચંદ્ર કેવો, પણ એ બે વાર માં બને છે. એકવાર બીજ વખતે બીજના ચંદ્રને માં જ કહેવી પડે ને પૂર્ણિમાના ચંદ્રને માં કહેવી પડે. પૂર્ણિમા જ્યારે માતૃત્વ જ્યારે પ્રગટે છે, વાત એ છે કે જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપી શકે, એક ક્ષત્રિયને જન્મ ક્ષત્રિયાણી, જેસલ જાડેજા બારવટિયાને જન્મ ક્ષત્રિયાણી આપી શકે, પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપી શકે છે. ગુરુ મૃત્યુ છે, એ મારી નો નાખે તો એ ગુરુ ન કહેવાય. જેમ ખેડૂત જે નવી જમીન લે, એમાં ટેકરા હોય, કાકરા હોય, ડુંગરા હોય, ખડ હોય, ઘાસ હોય, બાવળ હોય, બોરડી હોય, પણ ખંતીલા ખેડૂના હાથમાં જેમ ઈ જમીન આવી જાય અને કોઈ દી ન ઉગ્યું હોય એવો ઉગાવો કરી દે, સદગુરુ આ વાવણીનું કામ કરે છે, ઉગાવો આપી દે. એવા સમર્થ સદગુરુઓના ચરણોમાં પ્રણામ કરી હજી દમયંતી બેનને સાંભળવાના છે. મા શ્રી જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા. અહીંયા એકવાર મોરારદાનભાઈને તાળીઓથી વધાવી જોઈએ. અમારું કચ્છનું ઘરેણું છે, આખી જિંદગી શિક્ષક રહ્યા છે અને હવે બરોબર નિવૃત્ત થયા છે, પણ હજી ઈની ઈ અડપ છે આનામાં. એવા મારા બહુ લાડીલા છે મોરારદાનભાઈ, એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે, પણ અમે એમ કહે તમારા શબ્દોની લાજ મારો નાથ રાખે. એ પોરહિલા છે, હરક છે. આપણા પ્રસંગમાં બે વ્યક્તિ આવે, એકને આવવું હોય એટલે આવે, પણ ગમે નહીં. ઓહો આવા માંડવા નાખ્યા. અને એકને દિલની લાગણી છે, એ અહીંયા આવીને વાસણ ધોવા મળે. બે એક જ ગામના હોય, બે એના ગામમાં જાય એટલે બેયના નિવેદનમાં ફેર હોય. એક એમ કે મારી નાખે એવું કામ કર્યું, બીજો શું કે વધી ગયું છું, ત્યાં કોઈ ધડોય થોડું કરતું હતું એટલે હું તારી હાટું ઊભા હોય, તારા બાપ બધા. પણ એવું જ એક અહીંયા મંચ ઉપર એવી વ્યક્તિ બેઠી છે, દ્વારકા વાળો હાજર થઈ ગયો છે, પૂજારીને લઈને. આપણા દ્વારકાના પૂજારી
જેમ હવેલીમાં મુખિયાજી કહેવાય એમ દ્વારકાધીશના મેન હોય ને નેતાજી કહેવાય. નેતાજીની અહીંયા હાજરી છે, એમનું પણ અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. પણ ગુરુજી હું રે વાગડાનો કાઢવું તું બડું દેવનાથ બાપુ આ ભક્તિ નહીં હો. હા જે ભાગવતનું જે આયોજન કર્યું અને વ્યાસ આસને રાજદાસ બાપુ એક મહાન વિભૂતિ છે, જેને સાંભળવા એ કઈ જિંદગીનો લાવો હોય તો જ એ કોને સાંભળવું ને એના ઉપર આધાર. એવું રે વાગડાનો કાઢવું તું બડું, એવું રે વાગડાનો આનંદ મને અંદર આ શબ્દ એ માટે આવે કડવું તુંબડું, એમ કે હું કડવું છું, બાબાજી મને લેતા જાઓ. તો સદગુરુ એક જ કાર્ય કરે છે, શું તુંબડું જ કહે છે કે તમે લેતા જાઓ. અંદર બીજું કઈ સારું છે નહીં, અંદર તો કડવાટ ભરી છે, કોકની ઈર્ષા માટે તમે મને લેતા જાઓ ને. એ મને કાપી રે કોરીને તમે એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો. એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. બાવાજી બનાવો, મને પાત્રતા આપો, હું કંઈક ગ્રહણ કરી શકું. અને જ્યાં સુધી આપણી અંદર ખાલી કંઈક ભરાય એવું ના આવે. દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય, બોઘરું હોય, બરણી હોય, તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય. બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય, એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં. આમાં કેટલું આવશે? બાકી તો જીવન